દેશમાં 80 લાખ કુટુંબોને સરકારી 5 કિલો અનાજ મળે છે. તો શું 5 કિલો અનાજમાં તેમનો મહિનો નીકળી જાય ખરો? અને આ ગરીબો શું કહે છે ખબર છે કે આ સરકાર અમને સુખેથી મરવાય નથી દેતી અને સુખેથી જીવવાય નથી દેતી. કેમ કે સરકાર 5 કિલો અનાજ આપે છે જે 5 દિવસ ચાલે અને 15 દિવસનું અમે કમાઈ લઈએ છીએ, એટલે થયા 20 દિવસ. હવે 10 દિવસ અમે ભૂખું કાઢીએ છીએ અને જેવા મરું થાય ત્યાં 5 કિલો અનાજ પાછું આવી જાય એટલે પાછા જીવતા થઈ જાય. એટલે આ સરકાર અમને જીવવાય નથી દેતી અને મરવાય નથી દેતી. અને બીજું, ખેડૂતો ઉત્પાદન પુષ્કળ કરે છે, પુષ્કળ એટલે પુષ્કળ, પરંતુ એને ભાવ મળતા નથી. બજારમાં ઘઉં લેવા જાઓ તો 800 રૂપિયા મણ, અને એ જ ઘઉં મારો ખેડૂત વેચવા જાય તો 400 રૂપિયા મણ. આ કેટલું વ્યાજબી? શું આ સરકારને દેખાતું નથી? અને આ ગરીબો રોજ દારૂ પીવે છે, કેમ કે તેઓ કહે છે કે અમારું આખા દિવસની મજૂરીથી અમારા કુટુંબનું ભરણ પોષણ થતું નથી, એટલે અમે ગમ ભૂલવા માટે આ દારૂ પીએ છીએ. મેં શોખ સે નહીં પીતા હું, ગમ ભૂલાને કે લીએ પીતા હું. એવું આપણું જૂનું ગીત છે. એ પ્રમાણે અત્યારે આ ગરીબોની દશા છે, અને છતાં સરકારના પેટમાં પાણી હલતું નથી. તો ક્યારે આ બધું સહન કરતા રહેશું? આપણે જાગવું તો